નમસ્કાર. આજના એક્સપ્લેનરમાં આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વિશેની એક ખૂબ જ અગત્યની ચેકલિસ્ટ પર ચર્ચા કરીશું. ચાલો શરૂ કરીએ. ઇમ્પ્લાન્ટ પહેલાં શું જાણવું જરૂરી છે? ભલે મૂંઝવણ થાય, પણ સાચી માહિતી હોય તો કોઈ જ ચિંતા નથી. વડોદરાની સૌથી મોટી ડેન્ટલ ચેઇન વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સ 10થી વધુ સ્થળોએ 15 નિષ્ણાત ડેન્ટિસ્ટ્સની ટીમ ધરાવે છે, જેના ડિરેક્ટર અને સિનિયર ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડોક્ટર ઉજાસ શાહે 2012થી અત્યાર સુધીમાં 7000થી વધુ સફળ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કર્યા છે. તેઓ દર્દીઓને સારું ચાવવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ આપે છે. લોકો તેમના એથિકલ અને કાળજીભર્યા સ્વભાવની ખૂબ પ્રશંસા કરે છે. ડોક્ટર ઉજાસ શાહ દ્રઢપણે માને છે કે દરેક દર્દીને સારવાર પહેલાં સંપૂર્ણ અને સાચી માહિતી મળવી જ જોઈએ. અને તેથી જ આ ખાસ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવી છે, જે સંપૂર્ણ પ્રક્રિયાને એકદમ પારદર્શક બનાવે છે. પહેલું પગલું છે ડોક્ટરની વિગતો જાણવી. સર્જનનું નામ, તેમનો અનુભવ અને ઇમ્પ્લાન્ટની સફળતાનો રેશિયો ખાસ તપાસવો જોઈએ. બીજું છે મેડિકલ પ્રી ચેક્સ. સર્જરી પહેલાં 3D એક્સ-રે, બોન ગ્રાફ્ટ અને સાઇનસ લિફ્ટની જરૂરિયાત ચકાસવી અત્યંત આવશ્યક છે. આગળ વાત કરીએ તો કઈ કંપનીનું ઇમ્પ્લાન્ટ વપરાશે અને કુલ કેટલા ઇમ્પ્લાન્ટની જરૂર પડશે તેની ચોક્કસ માહિતી હોવી જોઈએ. નવા દાંત માટે સિરામિક કે ઝિર્કોનિયામાંથી કયા મટીરિયલનો ક્રાઉન વપરાશે? આ પ્રશ્ન પણ અચૂક પૂછવો જોઈએ. શ્રેષ્ઠ ફિટિંગ માટે એબટમેન્ટ કંપની મેડ હશે કે કસ્ટમાઇઝ્ડ? આ ટેકનિકલ બાબત જાણવી પણ ખૂબ જ અગત્યની છે. દાંતનું માપ કઈ રીતે લેવાશે? આધુનિક ડિજિટલ સ્કેનિંગથી કે પછી જૂની પરંપરાગત પદ્ધતિથી? આ પણ એક ચાવીરૂપ મુદ્દો છે. હવે ખર્ચની વાત કરીએ. શું કોઈ છુપા ચાર્જીસ છે? આર્થિક શાંતિ માટે આ સૌથી મહત્વનો સવાલ છે, ખરું ને? કુલ ખર્ચ, સારવારનો અંદાજિત સમય અને મેન્ટેનન્સ ચાર્જ વિશે પહેલેથી જ સંપૂર્ણ સ્પષ્ટતા મેળવી લેવી ખૂબ જરૂરી છે. છેલ્લે વોરંટીની વિગતો સમજવી અને ડોક્ટરની ખાસ સૂચનાઓનું પાલન કરવું એ લાંબા સમય સુધી દાંતની મજબૂતી સુનિશ્ચિત કરે છે. આ ખાસ ચેકલિસ્ટ અને સંપૂર્ણ પારદર્શિતા સાથે એક નવું આત્મવિશ્વાસુ સ્મિત મેળવતા હવે કોણ રોકી શકે? તો વિચારશો નહીં.